રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ સુરતની સિમર હોસ્પિટલની મુલાકાત લઈને સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી અને નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંત્રીએ ખુદ સફાઈ કરીને હોસ્પિટલમાં સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। સુરતના સિમર હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ મેયર માયાબેન ભાવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓ સાથે મુલાકાત લીધી હતી। હોસ્પિટલના સાફ સફાઈની વ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય મંત્રીએ પોતાના હાથે સફાઈના સાધન વડે સફાઈ કરી અને હોસ્પિટલના સફાઈ કર્મીઓને સન્માન પણ કર્યું હતું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે આજથી રાજ્યના તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તો દર્દીઓ ઝડપથી સ્વસ્થ થશે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાતું પણ અટકશે। ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએચસી સેન્ટર, सीएससी सेंटर में ચાલી રહ્યું। આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ। કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું। અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે। 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે। જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે। ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ। જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે, માટે આરોગ્યનું આ મહાઅભિયાન પૂરા ગુજરાતમાં શરૂ છે।